હા 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 શ્રી રાધે જય હો એ વાત આજ રોજ ભગવતી જોગમાયા મહામાયા માતાજી રામપરાના ભૂરિયા વડવાળી મેરડીમાંનો ખોળો જ્યારે મળ્યો છે ત્યારે ઉભેલા તમામ મિત્રોને વિનંતી કરીશ આ બાજુ ઘણી બધી જગ્યા છે આપ આવી અને માના ખોળે આપનું આસન ગ્રહણ કરશો એ વિનંતી કરું. ઉભેલા તમામ મિત્રોને વિનંતી કરું સાહેબ જ્યાં જગ્યા મળે ત્યાં જગ્યા લઈ માનો ખોળો છે સાહેબ અને માના ખોળામાં ઊભું ન રહેવાય જ્યાં જગ્યા મળે ત્યાં જગ્યા લઈ બધાય આપનું આસન ગ્રહણ કરશો એ વિનંતી કરું. ભગવતી જોગમાયા મહામાયા મારી રામપરાના ભૂરિયા વડવાળી મારું ભેખનું ધર્મ ભગવતી મેલડી અહીં બેઠી છે. અને આજ એનો ખોળો જયારે મળ્યો છે અમારે રાવળદેવ વાળા પરિવાર માતાજી મેલડીમાના મંદિરના પૂજારી સ્વર્ગસ્થ અમારે ભગવાન દાદાના પરિવારે જયારે માંડવો કર્યો છે અમારે ગોપાલભાઈ અને પંકજભાઈ સગાવાલા સ્નેહી અહીંયા તેડાવ્યા છે. જ્ઞાતિ ગંગાજીને નોતરી છે. પોતાના યજમાનોના અહીં તેડાવ્યા છે. ગામના આગેવાનોના અહીં તેડાવ્યા છે. માતાજીના પંચના બાનાદારી ભુવાને અહીં નોંધ્યા છે.
અને પોતાના આંગણાની માલિકા સાહેબ આવો રૂડો અવસર જ્યારે પોતે આજરો હોય ભગવતી જોગમાયા માન જ્યારે રાજી કરવા માટે ભગવતી જોગમાયા મારી ભૂરિયા વડવાળી પોતાના વડવાના વ્યવહારને જ્યારે રાજી કરવાની એની ખમા લેવા જ્યારે આવો રૂડો અવસર કર્યો હોય પોતાના બે સંતાનો પ્રથમ અને દર્શનના કરવિધિ પણ ભેગા રાખ્યા હોય અને આવો જ્યારે રૂડો અવસર એના આંગણાની માલિકા ભગવતી જોગમાયામાં મેલડીના ખોળાની માલિકા જ્યારે કર્યો હોય ત્યારે એની માલિકા ભાવથી મારે અને તમારે બધાએ આનંદ કરવો છે, પેટ ભરી આનંદ કરવો છે, માના ગુણગાન કરવા છે, ભગવતીની વાતો કરવી છે, આપ બધાને મજા આવે, આપ બધાને લહેર આવે, આપ બધાને આનંદ આવે, એવો આનંદ એવી લહેર ભગવતી જોગમાયામાં મેલડીના ખોળે બેહી અને એના ગુણગાન કરવા છે. કારણ કે જગતના ચોકની માલિકા સાહેબ મેં અવારનવાર બોલું છું, અહીંયા નહીં ગમે ત્યાં બેઠો બોલતો હોઉં છું. અવારનવાર સાહેબ બોલતો હોઉં છું, ભૂપત બાપુ જાહેરમાં દાવો કરું છું, કદાચ તમે માનો તોય ભલે, ન માનો તોય ભલે, પણ પહેલા ભીડ પડે ને સાહેબ, જેથી ભીડ પડે ને તેથી કદાચ 500 ગાઉની વાટે હોય તેથી એકવાર આપની હમું જોઈને કહેજો કે આવજે મારી ભૂરિયા વડવાળીને, જો કાયદેસર વાઇબ્રેટ નો આવે તો મારું ભેખનું ધર્મ ન હોય. એ સાહેબ હૃદયની માલિકા વાઇબ્રેટ નો આવે તો અહીં બેઠેલું મારું ભેખનું ધર્મ મારી ભૂરિયા વડવાળી મેલડી નો હોય. બા આજ એના ખોળાની માલિકા જ્યારે બેઠા છે ત્યારે ખૂબ સારું એવું આયોજન કર્યું છે. અહીં બધાને માના ખોળાની માલિકા સાહેબ બધાને ભેગા કર્યા છે. અમારા ગોપાલભાઈ અને પંકજભાઈ બે ભાઈની જોરદાર તાળીઓના ગડગડાટથી પહેલા વધાવશું. થોડો ટાઈટનો માહોલ છે મને ખબર છે, પણ તાળીઓના દાગથી આ બધાને વધાવજો સાહેબ, કારણ કે નામની તાળી પાડવી છે, ભગવતી મેલડીના ખોળે પાડવી છે સાહેબ. તેમજ અહીંયા વાળા પરિવારના માતાજી જગદંબા જોગમાયા કળ દેવી જેને કેવી કુળની દેવી જગદંબાના ભુવા સતીશભાઈની અહીંયા હાજરી છે, એમને પણ એક જોરદાર તાળીઓથી વધાવશું. માતાજી જગદંબા જોગમાયા માનું જેની પાસે સાહેબ બે ટાઈમ ધૂપેલિયું ફરે છે, ભગવતી પાસે કંઈક કાલાવાલા કરે છે, જેના નામનો એને ભેગ પહેરી લીધો છે, અમારા ભૂપત બાપુની પાસે હાજરી છે, એમને પણ એક જોરદાર તાળીઓથી વધાવશું. આ પધારેલા દરેક માતાજી જગદંબા જોગમાયા માનું બાનું લઈને આ જે બાનાદારી ભુવા પધાર્યા છે, ગામના પંચના બાર ગામના, એ બધાય ભુવા દાદાને એક જોરદાર તાળીઓના દાગથી સમોમાં વધાવો છે, બધાય ભુવા દાદાને. તેમજ આજના રૂડા પ્રસંગની માલિકા ઝૂલેલાલ મંદિર રસાયણના તરફથી કાર્યક્રમની શરૂઆતમાં જ 200 રૂપિયા આપી માનું માંડવું વધાવે છે, એમને પણ વધાવશું. આજના રૂડા પ્રસંગની માલિકા સાહેબ મને બોલવાની મજા આવે, આ બધાને સાંભળવાની મજા આવે ને ખૂબ સારું એવું સાઉન્ડ, એટલે આપણા રાવળદેવ સમાજનું ગૌરવ મોમાઈ સાઉન્ડ પીપળીને અમારા દીપકભાઈ રાવળદેવને એક જોરદાર તાળીઓના દાગથી વધાવે છે. તેમજ આજના રૂડા પ્રસંગની માલિકા સાહેબ આખા વર્લ્ડની માલિકા આજનો આ કાર્યક્રમ લાઈવ બતાવે છે, આખી વિડીયો વાળી ટીમ, અને અમારે કુમકુમ યુટ્યુબ ચેનલ અને ભાઈ અમારે લાલભાઈ રાવળદેવ એ પણ આપણા સમાજનું ગૌરવ છે, એમને પણ એક જોરદાર તાળીઓના દાગથી વધાવશું. અહીંયા પધારેલા દરેક મહેમાનોનું, દરેક આગેવાનોનું, ગામના આગેવાનોનું અહીં બધાનું હાર્દિક હાર્દિક ભગવતી મેલડીના ખોળે સ્વાગત કરું છું, વાળા પરિવાર રાવળદેવ વતી. પણ આજના રૂડા પ્રસંગની માલિકા સાહેબ આપણે બધાએ પ્રસાદ લીધો છે. બપોરે પણ 4-5 હજાર માણસનું રસોડું હતું, અત્યારે પણ 2000 માણસનું રસોડું, અને જેના તરફથી ભગવતી મેલડીની કંઈક પૂર્ણ કૃપા છે, ભગવતી જોગમાયા મા ઉપર કંઈક ભરોસો હોય છે, પ્રસાદીના દાતા બપોરના અને હાંજના માતાજીના માંડવામાં મહાપ્રસાદના દાતાશ્રીની યાદી કરું છું. જાંજમેરવાળા કરદેજ નિવાસી હાલ સુરત શ્રી ભૂપતભાઈ બચુભાઈ તથા પિન્ટુભાઈ બચુભાઈ તથા ડોક્ટર સંજયભાઈ બચુભાઈ, આ ત્રણે ભાઈ તરફથી આવી છે. એક જોરદાર તાળીઓના ગડગડાટથી આ ત્રણે ભાઈઓનું વધાવી લ્યો સાહેબ. એ માના ખોળે સાહેબ કદાચ કોઈનું નામ ભૂલાતું હોય તો માફ કરજો, પણ મા મેલડીના ખોળે બધાયનું સન્માન છે, બધાયનું સ્વાગત છે સાહેબ. ભાવથી બહુ જાજો સમય નથી લેવો. ભગવતી જોગમાયા માના ખોળે જ્યારે બેઠા છે ત્યારે જીવાજી લીંબડદાર મેલડીમાના નામમાંથી 2500 રૂપિયા કાર્યક્રમની શરૂઆતમાં જ આપે છે, અને અમારા ગોપાલભાઈના યજમાન છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો ધન્યવાદ.
એ ખૂબ ભાવથી આનંદ મજા જ્યારે કરવી છે, જ્યારે બહુ સમય ન લેતા ભગવતી જોગમાયામાં મેલડીનો ખોળો મળ્યો છે, ત્યારે બે ભુજા કહેતા બે હાથ ધર કરી પ્રેમથી ભાવથી જગદંબાનો જયકારો કરીએ. હોન તમે બધાય પ્રેમથી બોલો મેલડી માતની, પ્રેમથી બોલો રામપરા ભોરિયા વડવાળી મેલડી માતની, મોમાઈ માતની, ચામુંડા માતની, ખોડિયાર માતની, શીખવદાર માતની, બજરંગદાસ બાપાની, રતનદાસ બાપાની, જીવનદાસ બાપાની, ભગવાન ભોળિયાનાથની, ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. બોટાદ ભુવા તરફથી 2700 રૂપિયા અમના તરફથી માતાજીના માંડવાની કાર્યક્રમની શરૂઆતમાં સાહેબ વધાવો જોરદાર તાળીના દાગથી બોટાદ ભુવા તરફથી ધન્યવાદ. એકાદી સુધીમાં ગરવા ગજાનન ગણપતિ મહારાજને યાદ કરી, જગદંબાને યાદ કરી, પછી એકાદા ભુવાદાન ભાવથી બેહાડીએ. જીવતા રહ્યો મારો બાપ. આંગળી સદાય બાળે રે રે એ ભજો સોમરા ભેળો લાખ લાખ દે હરે મારા ગૌરી પુત્ર નંદ ગુણે આમાની પાત હરિએ હોય બધાય પદ કેરાવા દુલા હરે રે મારી મોર રે જે મારી કુળદેવી માં ગરવા ગણેશની યાદ કર્યા
જગદંબા જોગમાયા માના સાહેબ યાદ કર્યા પણ આ જેના ફટાકની માલિપા બેઠા છે જેના ખોળાની માલિપા બેઠા છે એવું મારું ભેખનું ધરો મારી ભૂરિયા વડવાળી મેલડી ભૂરિયા વડવાળી મેલડી સાહેબ આ દીપકભાઈ જગતના ચોકની માલિપા સાહેબ કદાચ ભરોહો હોય ને મારી ભૂરિયા વડવાળી મારી રામપરા વાળી મેલડીના નામનો કારણ કે ભરોહાની દેવ છે વિશ્વાહાની દેવ છે ભરોહાની દેવ છે વિશ્વાહાની દેવ છે અને વળી પાછી માને એની માં છે સાહેબ 18 વરણ 18 આલમ કદાચ અહીં સુધી આવીને માથું મૂકે કદાચ આંખનો ખૂણો સાહેબ ભીનો થાય ને કદાચ મારી રામપરા વાળી મેલડી કે કદાચ ભેખનું ધરમ સુન કદાચ કોઈ કાળા માથાનો માનવી મારી સુધી આંખનો ખૂણો ભીનો કરે એ આંખનો ખૂણો ભીનો કરે ને કદાચ રાતે 12 નો ટકોરો છો હોય ભલે પારકો હોય પણ આ પોતાનો કરીને ન ખોળે બેહાડું તું રામપરાના ભૂરિયા વડલે ભેખનું ધરમ મેળા વડલે ભેખનું ધરમ મેળા એના ખોળાની માલિપા સાહેબ આવો રૂડો અવસર જગદંબા જોગમાયા માનો જ્યારે માંડવો રોપાણો છે અને એના નામથી શરૂઆત કરવી છે એકાદી સુધીમાં જગદંબા જોગમાયા મારી ભૂરિયા વડવાળી મેલડીને યાદ કરી લો પછી એકાદા ભોદાને બેહાડું પણ ભગવતી જોગમાયા માને ભાવે યાદ કરતા માતાજી રખવા ये भूरिया वडवाणी देव दयाली कर माताजी रखवाली माड़ी कर माताजी रखवाली रखवाली माताजी रखवाली ये मेरी तुम्हारी देव दयाली कर माताजी रखवाली माड़ी कर माताजी रखवाली रखवाली यशवारी ये बुटिया यशवारी देव दयाली कर माताजी रखवाली ये बेड़ी तुम्हारी देव दयाली कर माताजी रखवाली माड़ी कर माताजी रखवाली माड़ी कर माताजी ભગવાન માના ખોળો બેઠા છે એકાદા ભોદ દાદાને વિનંતી કરું આવો મારો બાબલિયો ભાવ થઈ પંચના એકાદા ભોદ આવો ભગવતી જોગમાયા માના માંડવાની માલિપા સાહેબ એના ગુણગાન કરવા છે જ્યારે
200 રૂપિયો આલગોતર, 100 રૂપિયો કાનાભાઈ ખારી ડાંગર, દીપકભાઈ હરજીભાઈ પાલીતાણા 1100 રૂપિયા આપીને માતાનું માંડવું વધાવે છે. બધા તાળીના દાગથી ભગવતી લહેર કરાવે. ધન્યવાદ.